નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। શું તમારું હાર્ટ હૃદય તંદુરસ્ત છે? શું હૃદય સંબંધી સમસ્યાઓ છે? હૃદય રોગ સંબંધે અમદાવાદથી આવેલ હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર ધવલ દોશીએ શું કહ્યું? ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ડોક્ટર સાથે કરેલ માર્ગદર્શક વાતો જુઓ। તમે કીધું એ પ્રમાણે ગુજરાતીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે, ખાસ કરીને યુવાનોમાં એન્ડ યુથ છે, જેમ કે જેની ઉંમર 45 વર્ષથી ઓછી છે, એમાં 50% એટલે 50% મૃત્યુ હાર્ટ એટેકથી થાય। હવે ગુજરાતીઓમાં એવું કહેવાય છે અમારા મેડિકલ લેંગ્વેજમાં કે એક ત્રિકોણ એટલે ટ્રાયડ, કે જેમાં એક ડાયાબિટીસ, એક બાજુ બ્લડ પ્રેશર અને એક બાજુ હાર્ટ એટેક, તો એનો જે ત્રિકોણ બને એ ડેથ એટલે કે મૃત્યુ માટે બહુ જવાબદાર છે ગુજરાતીઓ। તો એનું મુખ્ય કારણ શું છે? તો કે એક તો ગુજરાતીઓની ફૂડ હેબિટ, અનહેલ્ધી ફૂડ હેબિટ, કે તમે જોશો તો ગુજરાતીઓમાં ખાવા પીવામાં ડેઈલીમાં ઘઉં, ચોખા, બધી જાતના અનાજ, પછી જંક ફૂડ, તળેલો ખોરાક, એકની એક તેલમાં વારંવાર તળવું, ગાંઠિયા, ફાફડા, ફરસાણો, મીઠાઈઓ, બધી જાતના બિસ્કીટ, ચોકલેટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક, કેક, પેસ્ટ્રી, આ બધા જે હાઈ કેલરી પદાર્થો હોય અને જંક ફૂડ, એનું પ્રમાણ ગુજરાતીઓમાં ખૂબ જોવા મળે। તમે જોશો તો ગુજરાતીઓ નાસ્તામાં પણ ક્યારેક ફરસાણ હોય, ફાફડા, ગાંઠિયા હોય, જમવામાં પણ બપોરે રોટલી, ભાખરી, પરાઠા, સાંજે પણ ભાખરી, પરાઠા, રોટલી, ઘઉં, ચોખા અને રાઈસ, ખીચડી એવું વધારે હોય, એટલે એના અને મેક્સિમમ તેલ વધારે। ખાસ કરીને ગુજરાતીઓ શું કરે કે એકની એક તેલમાં વારંવાર તળે, જેમ કે સવારનું જે તેલ હોય એ તેલ બપોરે સાંજે વાપરે, અને એ તેલનું જે પ્રમાણ વધારે હોય એના લીધે પણ હાર્ટ એટેક વધારે જોવા મળે, જેમ કે ફરસાણું, બધી જાતના ગાંઠિયા, ફાફડા, દાળ વડા, ગોટા, કઈ પણ જાતના જે તળેલા પદાર્થો છે એનું પ્રમાણ ગુજરાતીઓ વધારે જોવા મળે, એટલે અમે એના લીધે હાર્ટ એટેક વધારે જોવા મળે। બીજું, ગુજરાતીઓમાં શ્રમનો પ્રભાવ ઓછો હોય છે, એક્સરસાઇઝ ઓછી કરે, બેઠાડું જીવન વધારે હોય, એટલે બિલકુલ શ્રમ કરતા નથી અને એટલે પણ હાર્ટ એટેક વધારે જોવા મળે છે। અને ત્રીજું છે બીડી, સિગરેટ, તમાકુ, આલ્કોહોલનું વ્યસન। તો આ રીઝનના લીધે આજે હાર્ટ એટેક વધારે જોવા મળે છે। અને સ્ટ્રેસ એટલે કે ટેન્શન રોજિંદા જીવનમાં આજ તમે જોશો તો યુવાનોમાં અને દરેક વર્ગના લોકોમાં ટેન્શન વધારે પ્રમાણમાં જોવા મળે, સ્ટ્રેસ વધારે પ્રમાણમાં જોવા મળે, કોમ્પ્લિકેશન બહુ જોવા મળે, અને એના લીધે જે હૃદયની નળીઓ હોય સંકોચાઈ જાય અને હાર્ટ એટેક વધી શકે। એટલે સ્ટ્રેસ, તણાવ, ટેન્શન આ પણ હૃદય રોગનું મુખ્ય કારણ છે। તો ગુજરાતીઓમાં આ હાર્ટ એટેક વધારે પ્રમાણમાં જોવા મળે છે, એનું રીઝન એક આ પણ છે। બીજું છે આનુવંશિકતા, એટલે કે આપણા ફેમિલીમાં કે જેમ કે બાપ દાદાઓમાં, મમ્મી પપ્પા અને ભાઈ બહેનોમાં જો હાર્ટ એટેક આવ્યો, આપણામાં આવવાની હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે। એનું કારણ છે ખરાબ કોલેસ્ટ્રોલ, LDL, એટલે કે LDL નું વધારે પ્રમાણ પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે, સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ તો છે જ કારણો। અચ્છા, ખાસ કરીને આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે હાર્ટ એટેક WHO કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું જણાવે છે કે અગર આપણે પ્રાઇમરી એટલે પ્રિવેન્ટિવ હાર્ટ કેર એટલે કે હાર્ટ એટેકને પહેલેથી જ અટકાવીએ એવી લાઇફસ્ટાઇલ અપનાવીએ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, તો હાર્ટ એટેકને 50% જેટલું અટકાવી શકીએ છીએ, ડેથને પણ 50% અટકાવી શકીએ। એટલે એના માટે આપણે આપણી જીવનશૈલી સુધારવી જોઈએ, ખૂબ હેલ્ધી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ। એમાં એક રૂલ ઓફ 20 યાદ રાખવા જેવું છે। રૂલ ઓફ 20 એટલે કે આખા દિવસના જે 24 કલાકમાં છે એમાં 20 મિનિટ યોગા એટલે કે કોઈ પણ જાતની યોગિક ક્રિયાઓ છે, મેડિટેશન છે, શવાસન છે, કાયોસક છે, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ છે, એવું કરવું જોઈએ। બીજું 20 મિનિટ એક્સરસાઇઝ એટલે કે હેલ્ધી એક્સરસાઇઝ, જેમ કે વોકિંગ, ફાસ્ટ વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ અથવા તો ટ્રેડમિલ જે જીમમાં પટ્ટા પર ચાલવાનું આવે અથવા જોગિંગ કરવું જોઈએ એ 20 મિનિટ। અને ત્રીજું 20 મિનિટ આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓ એટલે કે પોતાને ગમે, પોતાને મનોરંજક થાય એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેમ કે કોઈને ડાન્સનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને સોશિયલ ગેધરિંગનો શોખ હોય, ગેટ ટુગેધર હોય, તો આવી 20 મિનિટ પોતાના માટે ફાળવવી જોઈએ। તો રૂલ ઓફ 20 અપનાવીએ। પછી આપણો ફૂડ
એટલે કે ડેઈલી લાઈફમાં આપણે ગ્રીન વેજીટેબલ, લીલા શાકભાજી, ફ્રૂટ્સ, કઠોળ, સ્પ્રાઉટ્સ એનું પ્રમાણ વધારવું જોઈએ, જેથી હાર્ટ એટેકને આપણે અટકાવી શકીએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ, જેમ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ જરૂરી છે દરેક યુવાનોમાં. આજે તમે જોશો નાના બાળકથી લઈને દરેક મોટાને પણ દરેક બાબતનું સ્ટ્રેસ છે. દરેકને આગળ વધવું છે કે શોર્ટકટ અપનાવીને આગળ વધવું છે. એના માટે પૈસા કમાવા માટે થઈને, ઘણા મોટા મોટા મકાનો બનાવવા માટે થઈને, અથવા તો એક્સપેક્ટેશન, એમની મહત્વાકાંક્ષાઓ એટલી બધી છે દરેકની, એના લીધે પણ હાર્ટ એટેક વધે છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. અને એના માટે અમે અને ડોક્ટર રમેશ કાપડિયા સાહેબ, જે એક ખ્યાતનામ કાર્ડિયોલોજિસ્ટ છે, જેમની 90 વર્ષની ઉંમર છે, અમે એક યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ. આ યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામ હાર્ટ એટેક અટકાવવા માટેનો એક સુંદર પ્રોગ્રામ છે. એના 5 કમ્પોનન્ટ છે. એમાં એક છે એક્સરસાઇઝ, બીજું છે ગ્રુપ ડિસ્કશન, ટોક થેરાપી, એટલે તમે એકબીજા સાથે વાતો કરો, એકબીજાને ફિલિંગ શેર કરો, એકબીજાના દુઃખને શેર કરો. ત્રીજું છે યોગા, મેડિટેશન, શવાસન. શવાસન એટલે કે પ્રોગ્રેસિવ ડીપ રિલેક્સેશન, એટલે આપણે જેને શવાસન કહીએ, ડીપ બ્રીથિંગ કહીએ, એ એક એનું કોમ્પોનન્ટ છે. બીજું ઊંડા શ્વાસ, ડીપ બ્રીથિંગ કરવી. પછી ફૂડ, જેમ મેં પહેલા કીધું એ પ્રમાણે હેલ્ધી ફૂડ અપનાવવું, એ એનો એક કોમ્પોનન્ટ છે. અને મેડિસિન, કે જે હાર્ટ એટેક અટકાવવા માટે દવાઓ આવે. તો આ એક 5 કમ્પોનન્ટ એક યુનિવર્સલ હિલિંગ પ્રોગ્રામ છે. જો આને આપણે અપનાવીએ તો હાર્ટ એટેકને અટકાવી શકીએ છીએ. અને બીડી, સિગરેટ, તમાકુ છોડવા માટેના પણ અમે એવા પ્રોગ્રામ કરીએ છીએ. તો ટોબેકો ડી એડિક્શન પ્રોગ્રામ, સ્મોકિંગ ડી એડિક્શન પ્રોગ્રામ, કે જેને આપણે તમાકુ, બીડી, સિગરેટ કઈ રીતે અટકાવી શકીએ, તો એના પણ દ્વારા પણ આપણે હાર્ટ એટેકને રોકી શકીએ. અને બીજું ખાસ મારે એવું કહેવું છે કે જેના ફેમિલીમાં હાર્ટ એટેક આવ્યો છે, જેમ કે હેરિડિટી છે, એવા લોકોનું પહેલેથી ટેસ્ટિંગ આવે છે આજે, કે જેને આપણે હાર્ટ એટેકને જાણી શકીએ છીએ એન્જિયોગ્રાફી વગરના. જેમ કે બ્લડમાં લિપિડ પ્રોફાઇલનું પ્રમાણ, શુગરનું પ્રમાણ, અને એક ઇસીજી છે, ઇકો છે, અને ટ્રેડમિલ ટેસ્ટ, પટ્ટા પર ચાલવાવાળો ટેસ્ટ, અને એક બીજું એન્જિયોગ્રાફી વગરનો સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર નામનો એક ટેસ્ટ આવ્યો છે સીટી સ્કેન દ્વારા, જેમાં કોઈ ડાય આપવા નથી, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ જાતની તૈયારી નહીં. સિમ્પલ સીટી સ્કેન દ્વારા પણ આપણે નળીઓમાં કેટલા બ્લોકેજ થયા, હાર્ટની નળીમાં કેટલા બ્લોકેજ થયા, અને એટેક આવવાની સંભાવનાઓ કેટલી છે એને આપણે જાણી શકીએ. તો જે લોકોને ફેમિલીમાં સ્ટ્રોંગ હિસ્ટ્રી છે એ લોકો તો આ ટેસ્ટ કરાવવો જ જોઈએ. અને એ ટેસ્ટ જો કરાવીએ તો હાર્ટ એટેક અટકાવવાની દવાઓ પણ આવી છે, કે જેને આપણે ચાલુ કરીએ તો હાર્ટ એટેકને આપણે પહેલેથી અટકાવી શકીએ. અને એન્જિયોગ્રાફી, સ્ટેન્ટ અને બાયપાસમાં જવાની નોબત જ નથી. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 14 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.